બહુ જીભડી આવી ગઈ તે તારી બેન પાસે કેમ એટલું બધું બોલતી હતી? સમજાવી નહોતી તારી બેનને કે મારી સામે નહીં બોલવાનું? આ એનું ઘર છે, આ એનું ઘર છે. એને કહી દેજે કે આ એનું નહીં, આ ઘર મારું છે. હવે હું આવી ગઈ છું ના ઘરમાં. હા હા આ ઘર તારું જ છે. કોણ ના ક્યારે પાડે? જવાની છે? ક્યારે જવાની છે? કહું તો શું, ખાલી 2 દિવસની વાત છે. 2 દીએ નહીં, હવે તો છે ને મને 1 દી આ ઘરમાં ના જોઈ. શું કહેતી હતી બેન માટે હું લાવવું છે? શ્રીખંડ લાવવું છે કે પછી રસ લાવવો છે? શું મંગાવવું છે? મઠ્ઠો કે પછી રસ? જે હોય ને કહી દેજે, હું લઈ આવું જલ્દીથી જલ્દી. ધૂળ પડીશ ફળિયામાં, આપી દો. અરે રે, આ મજાકિયો સ્વભાવ તારો ગયો નહીં હો. આનો મજાક. ભાઈ સાથે વાત કરવી છે, જરા બહાર જાઉં ને. જા કરી લ્યો. તું જમવાનું બને ત્યાં સુધી હું બેનની હારે થોડી વાત કરી લઉં. જા. બનાવો હોય તો બનાવો ને, તો કાંઈ નહીં. અને મેં કીધું ને એ સમજાવી દેજો. તમારા ભાઈએ વાત કરવી જ તમારી યાર. અત્યારે ભાભી છે ને બહુ મજાકી છે હો. તને મજા આવશે હોય ને યાર. મજા જ લઉં છું આવી ત્યારની. અફસોસ થાય છે કે તું મારો ભાઈ છો. આટલો નમાલો અને આટલો બાયલો પતિ તો મેં દુનિયામાં ક્યાંય નો ભાડ્યો. લે આ હું બોલસ બેન? જો બસ ભાઈ, બધા ખેલ બંધ કર. તારા કરતા મોટી છું, અરે પણ ગાંડી તો નથી જ. અરે હું ક્યાં કઈ ખેલ કરું છું? જે છે એ હાસુ છે. તાર ભાભી છે ને એ થોડીક મજાકિયા સ્વભાવની છે ને, એટલે ઘણીવાર મોઢામાં આવે ને બોલી નાખે. ખબર છે તને, તું જ્યારે નાનો હતો ને, નિહાળમાં જો તને કોઈ માયરો હોય ને તો તું મારાથી છુપાવવાનો આવી જ રીતે પ્રયત્ન કરતો. જ્યારે તને પૂછતી કે તને કોઈ માયરો છે, તું કહેતો ના બેન, મને કોઈ મારી શકે? હું તો હામલાને મારી ના એવો છું. ખાલી શરીરથી જ તે મોટો દેખાશો, બાકી મનથી એટલો જ ભોળો છો, મને ખબર છે. જેવી રીતે નિહાળમાં હું એ માણાને પકડીને એને મારતી ને કે તે મારા ભાઈને હું કામ માર્યો, મારા ભાઈ ઉપર તે હાથ ઉપાડવાની કોશિશ કેમ કરી, એવી જ રીતે મન થાય છે કે આજે તારી આ બાયડીને એટલી મારું ને કે એને ભાન આવી જાય કે આ ઘરની વહુ છે. અરે મારી બેન, જો હું તને હજી કહું છું કે એ તો નાનપણ હતું, અને નાનપણમાં તો છોકરાઓ બીતાય હોય ને. મારા હમખા કે ભાભી તને અને બાને કે દેવાંગને હેરાન નથી કરતા. આવી નાની વાતમાં હું હમ ખાવાના હોય? જો આ તો નાની જ વાત છે ને, તો પછી ખા મારા હમ કે ભાભી તને બાને કે દેવાંગને જરાય હેરાન નથી કરતા. કે ને કે તને દબાવમાં નથી રાખતા? કે મૂંગો થઈ ગયો? તું આ મૂંગો છો ને અહીંયા જેટલી ખબર પડે છે કે ભાભી આખા ઘરને દબાણમાં રાખે છે, અને એ એટલે કે એના બાપે એને આવડું કરિયાવર આપ્યું છે, તને દુકાન કરીને દીધી છે તીમાં ને. હા પણ જો બેન, હા જે પણ કાંઈ હાલી રહ્યું છે ને એ અમે ઘરના બધા લોકોએ સ્વીકારી લીધું છે. હું લેવાને સ્વીકારી લીધું છે. માનું છું કે હવે આ ઘરમાં બોલવાનો મને કોઈ હક નથી. આ સમાજે નિયમ બનાવ્યા છે ને કે પવણી ગયા પછી પિયર જ પારકું થઈ જાય. પારકું થઈ ગયું છે એવું સમજીને જ તો હું આટલા વખત અહીંયા આવી નહીં. મને થાય કે કંઈક વાર તહેવારે જઉં ને તો હારી લાગુ, બાકી ગામ મને ભૂંડી કહેશે. અરે નાના, એવી વાત નથી મારી બેન. તે જ તો કીધું તું મને ફોન કરીને કે અહીંયા નો આવતી. મને ખબર હતી કે આ બોલવાની હિંમત મારા ભાઈની નથી, કાંઈક દાળમાં કાળું છે. હા હતું દાળમાં કાળું. જેવી હાલત મારી છે ને મારા પરિવારની છે ને એ બી તારી નહોતી કરવી. તને શું લાગતું હતું કે હું અહીંયા આવીને આનું બધું સહન કરીશ? જરાય નહીં. પૈસાદાર બાપની દીકરી છે તો હું થઈ ગયો? આપણા ખોવડામાં તો વહુ થઈને આવી છે ને. આજે જો બાપુ જીવતા હોત ને તો આ ભાભીની જો હુકમી ન હલાવતા હોત. તને ખબર છે કે હું બાપુ ઉપર જ ગઈ છું, હું આ જરાય નહીં હલાવી લઉં. સાચી વાત છે તારી. પણ જો બેન, દામિનીના બાપુ રહ્યા અમીર અને આપણે રહ્યા એના કરતા નિશા ખોવડાના. તો હું લેવાને પવણાવી અહીંયા. એમની કંઈક ભાઈડું હશે ને,
માણસાઈ જોઈતી આપણી, ભોળ પણ જોયું તું આપણું, આબરૂ જોઈતી ગામમાં આપણી. એમનીમાં ખોબડામાં નથી આવી એની દીકરી. પણ ભાઈ, તું ક્યાં ખોવાઈ ગયો છું? તું ખરેખર મારો ભાઈ છું હે? કે જે આટલો હિંમત વાળો, કે જે આખા ઘરનો બોજ પોતાના ખભે લઈને હાલવા વાળો, ખેતરમાં કોકના ખેતરમાં મજૂરી કરીને એ મજૂરીથી નનકાને ભણાવવા વાળો, તું એ જ માણસ કે આજ એક બાઈની જો હુકમી હલાવે છો? આમને આમ જો રહ્યું ને ભાઈ, તો એ દાડા દૂર નથી કે તારી બાયડી આપણી બા પાસે છે ને એના જૂતા સાફ કરાવશે. અને એ દાડા ક્યાં આગાશે? અત્યારના હંધુય કામ આ બાજ તો કરે છે. અને એ કરે છે ને એનું કારણ શું તું? આના કરતા તને નો પરણાવ્યો હોત ને તો બા કંઈક હારા દાડા કાઢતા હોત. અરે તને પવણાવ્યો તો શેના માટે? કે આ આવે અને બા હામું તડીકા લે, બાને હેરાન કરે? અરે એટલા હાટું તને કીધું તું કે તું વેલા હાર પવણી જા, કે કાલ સવારે બા વયા જાય ને તો એના મનનો બોજ હલકો થઈ જાય કે મારો મોટો દીકરો તો પવણી ગયો છે. પણ આ તો બાની માથે 70 જાતનો બોજ છે કે મારો દીકરો કહેવાય તો ધણી, પણ મજૂર કરતા બે જ જીવન જીવે છે. અરે તારા કરતા ભિખારી હારા હોય ભાઈ, કે જેને પોતાનું સ્વમાન તો વાલું હોય. તારે તો કેવું છે ને બેન, પણ હું પણ ઘણું વિચારીને બેઠો છું. મને નથી ગમતું કે દામિની મારા ઉપર, મારા પરિવાર ઉપર જો હુકમી કરે છે. તો હું કેમ સહન કરસ? કારણ છે એનું. શું કારણ છે? એ જ કે જો હું એની હામું બોલીને તો એના બાપના ઘર જતી રહે. અરે ચાહવા દે જાતી હોય તો. અને આપણે આબરૂનું હું હજી નાનકો નથી પૈણો હો, નાનકો હજી બાકી છે. અને જો મારું ઘર ભાંગશે ને તો આ ઘરમાં કોઈ બાપ એની દીકરી નહીં આપે. નનકાની કિસ્મતમાં હશે ને તો એના લગ્ન થઈ જશે. મારી માને હું કોઈની મજૂરી કરતા નહીં જોઈ શકું. તારાથી જોવાતું હશે પહેલા, મારાથી નથી જોવાતું. અરે વહુ જેવાય કઈ લખણ નથી એનામાં, કેવી રીતે રહે છે એ? તારી હામું હાથ ઉગામે છે. હું ખબર કાલ સવારે ડોહીમાનો શું હાલ કરે. જો મારી તને એક જ વિનંતી છે કે મહેરબાની કરીને એના બાપને બોલાવ, એના લખણની જાણ કર, અને જો જાણ હોય અને એના બાપનો હોતામાં હાથ હોય તો એને એના ઘર ભેગી કર. આ છેલ્લો રસ્તો છે. બાકી જે અત્યારે વાતાવરણ છે ને ભઈલા, એનાથી એટલું દેખાય છે કે આ બાઈ આખા ઘર ઉપર અને ઘરના દરેક માણા ઉપર પોતાનો તાબો રાખવા માંગે છે. એ તો ક્યારનું મને દેખાઈ ગયું છે, પણ તારી વાત ખોટી નથી. તું કહે છે ને કે એકવાર મારે એના બાપુ જોડે વાત કરવી જોઈએ. સારું, એકવાર મારા હારા હારે વાત કરું અને હંધી સોખવટ પાડું કે કરવું શું છે. સારું, વાત કરી લેજે. એક વાત યાદ રાખજે ભાઈ, બાયુ છે ને સંસ્કારથી શોભે, જો હુકુમી કરતા તો પુરુષો જ શોભે. ભાભી, ઓવડામાં હુવા જતા લાગોસ. કામ હતું તારે? મોટી શું તમારાથી? ઠેક તમારી મમ્મી નહીં ને, એટલે તમને તમારા બાપુ એવું શીખવાડ્યું છે કે મોટા હોય કે નાના તું તારી કરવાની. કરી જ નાખવાની હોય ને, એમાં કઈ થોડી રાહ જોવાની હોય, મોટા હોય નાના હોય. એવું સાંભળ્યું તું કે સુંદર પત્ની ગોતી લેવાય દીકરા માટે, પણ હવે એટલી ખબર પડે છે કે સુંદર ન હોય તો કાંઈ નહીં, જરાક સંસ્કાર વાળી ગોતાય. સા બનાવી દો ને, મને તમારે જેમ ઊંઘ જ આવે છે. હું કીધું? સા હમણાં બહુ કહેતા હતા નહીં કે તમારા બાપાનું ઘર છે, તો જાઓ હાથે બનાવી લ્યો. હું કેમ બનાવી દઉં? અમારે તો એવું કહેવાય કે મહેમાન ભગવાન સમાન કહેવાય, અને ભગવાનને કોઈ માણા લગભગ કામ ન સીંધે. પણ તમે તો આ ઘરના દીકરી છો ને. હમણાં ડેલે મને બહુ કહેતા હતા કે નહીં, દીકરીને આવવા માટે પૂછવાનું ન હોય, અને મારા બાપે છે ને તમારા હંધાઈના કામ કરવા માટે અહીં નથી મોકલી. તો જો હુકમી કરવામાં એકલાસ તો કરું
એમાં ખોટું શું છે? મારા બાપે એટલું આપ્યું છે તો કરું જો ઉકમી. અને એમાંય તે ઘરમાં તમારા ખબર છે? બાપ ક્યારેય દીકરીને એટલા હાટું ન થાપતા કે હારે જઈને જો હુકમી કરી શકે. એટલા હારું આપે છે કે મારી દીકરી જે ઘરે જાય ને ત્યાં એને એકય સુવિધાની ઉણપ ન રહે. એટલે આપ્યું હતું. એમને બિચારાને ખબર નહીં હોય કે તમે કઈ રીતે જો હુકમી કરો છો, કે પછી ખબર છે એમ નહીં. એ વહીવટ તમારે નથી કરવાનો. તમે તમારા ઘરે જઈને વહીવટ કરો છો? નહીં ને, તમારા બાપુને જે જગ્યાએ તકલીફ પડતી હોય એમાં સહાય કરતા હશો. વહીવટ શબ્દ નહીં, સહાય શબ્દ વપરાય. હાલો છોડો, એ તો આશા રાખવી જ નકામી છે કે તમારે હું બોલાય હું નહીં. કેમ કે તમારા મનમાં એમ છે કે તમે બહુ સુંદર દેખાવશો ને એટલે તમારા હંધાય ખરાબ લક્ષણ દબાઈ જાય. ખબર છે ભાભી, બાજુ ગમે એટલી સારી દેખાતી હોય, જો એનામાં સંસ્કાર નામની વસ્તુ ન હોય ને તો એના સુંદરતા રહીને ઈ દબાઈ જતી હોય છે. આ ચૂકવતા નહીં દે. આ સુધી કોઈ છે ને એટલે હિંમત નથી કરી કે મારી સામે આવી રીતે વાત કરી શકે. એટલે જ તો તું આટલી ઉડસ ને. ચા તો નહીં બને. હાથે પીવું હોય તો બનાવી નાખો. ચા તો તમારે જ બનાવવી પડશે. ચા તો નહીં બને. જોઈશી આજે હું ચા બનાવું છું કે તમે આ ઘરમાં રહ્યો છો. એ તો મને ખબર હતી ભાભી કે તમે મારી સા નથી બનાવવાના, પણ એ જાણવું જરૂરી હતું કે તમે કઈ હદે ઉતરી શકો છો.